નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર બાળકો આપણે લગભગ સામાજિક વિજ્ઞાન બાળકો 3 વિભાગો છે. બાળકો 3 વિભાગમાંથી બાળકો લગભગ આપણે કહી શકાય કે પહેલા વિભાગના બાળકો આપણે 2 ચેપ્ટર જોયા હિસ્ટ્રીના. બાળકો ત્યાર પછી બાળકો બીજો વિભાગ બાળકો છે એ છે જિયોગ્રાફી, જેને કહેવામાં આવે ભૂગોળ. તો બાળકો એની અંદર બાળકો ચેપ્ટર નંબર જે 8 છે એ કાંઈક બાળકો એના પછીના ચેપ્ટરનો બાળકો આધાર ગણવામાં આવે છે. તો બાળકો એ ચેપ્ટર કયું છે? બાળકો એ ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 8 કયું? કુદરતી સંસાધનો. આ ચેપ્ટરનું નામ છે. કુદરતી સંસાધનો. કુદરતી એટલે પ્રાકૃતિક કહી શકીએ બાળકો આપણે. આપણને સંસાધન એટલે શું? તો આપણને ખબર નથી, પણ આપણે ખાલી એટલું જાણીએ છીએ કે ભાઈ જે સંસાધનો છે એ સંસાધનો માનવીની અમુક જરૂરિયાત બાળકો છે. બાળકો બધી જરૂરિયાત નહીં, પણ બાળકો અમુક જરૂરિયાત બાળકો છે એ પૂર્ણ કરે છે. એમ કહેવામાં આવે કે પૃથ્વી સપાટી પર, આ પૃથ્વી ને બાળકો એની સપાટી, આ સપાટી પર બાળકો એવા ઘણા બધા તત્વો રહેલા છે કે બાળકો જેને આપણે સંસાધન કહી શકીએ નહીં. બાળકો ઘણા બધા એવા વસ્તુઓ છે કે બાળકો જે આપણે સંસાધન તરીકે બાળકો આપણે એને ઓળખાવી શકીએ નહીં. તો બાળકો એનો મિનિંગ એવો થયો કે સંસાધન તો કહેવાય કોને? આવા જે તત્વો છે બાળકો, અહીંયા લઈએ આપણે તત્વો. બાળકો આવા લાખો અને બાળકો કહેવાય કે કરોડો તત્વો છે કે જે પૃથ્વી સપાટી પર રહેલા છે. બાળકો અહીંયા પર રહેલા છે, પણ બાળકો એ બધા તત્વો છે એ બાળકો ક્યારેક પણ બાળકો સંસાધનો બને નહીં. તો બાળકો આવા સંસાધનો, આવા તત્વો બાળકો ક્યારે બને સંસાધન? તો કે જ્યારે એ તત્વોનો માનવી પોતાની વિશિષ્ટ જ્ઞાન અને બુદ્ધિ દ્વારા ઉપયોગ કરે બાળકો ત્યારે એ સંસાધન ગણાય છે. બાળકો જુઓ, અહીંયા તત્વો આપને આપેલા છે. તત્વો એટલે વસ્તુઓ, એવી વસ્તુઓ કે જે ક્યારે બને સંસાધન? તો કે માનવી પોતાની વિશિષ્ટ, એટલે કે માનવીએ બાળકો પોતાની પાસે રહેલું બાળકો જે વિશિષ્ટ જ્ઞાન છે, બાળકો જે બુદ્ધિ છે, એ બુદ્ધિ અને જ્ઞાન નો બાળકો ઉપયોગ કરે બાળકો ત્યારે બાળકો હંમેશા એ સંસાધન બને છે. તો બાળકો આનો મિનિંગ એવો થયો, તો આના પરથી કહી શકાય કે માનવી જેના પર નિર્ભર અને આશ્રિત છે તે બધું
શું છે? તો સંસાધન છે. શું કામ? બાકો એને કહી શકાય કે માનવી જેના પર નિર્ભર છે, બાકો જેના પર આશ્રિત છે, બાકો એ બધું જ બાકો સંસાધન છે. બાકો બીજા શબ્દમાં કેવું હોય તો બાકો આપણે એમ કહી શકાય જે માનવીની જરૂરિયાતો પૂર્ણ કરે છે, બાકો એના પર આધારિત છે, તો એનો મિનિંગ બાળકો એવો થયો કે માનવી બાકો એના પર એટલે કે બાકો માનવીને એની જરૂર છે, એટલે કે માનવીને બાકો જરૂરિયાતને પૂર્ણ કરે છે, એટલે બાકો આપણે એના પર નિર્ભર છીએ, બાકો આપણે એના પર આશ્રિત છીએ. બરાબર? તો બાકો એનો મિનિંગ એવો થયો કે જેના પર નિર્ભર અને આશ્રિત હોય, જે માનવીની જરૂરિયાત પૂર્ણ કરે છે અને જે માનવીની પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા હોય ત્યારે. ઓકે, શું કીધું છે કે માનવી પાસે તેનો ઉપભોગ કરવાની, ઉપભોગ કરવો એટલે ઉપયોગ કરવો, શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા છે એ હોય ત્યારે બાકો એ વસ્તુ સંસાધન છે બને છે. તો બાકો આના પરથી એવું કહી શકાય કે જે વસ્તુ માનવીની જરૂરિયાત પૂર્ણ કરે છે તેને સંસાધન કહી શકાય છે. દાખલા તરીકે પહેલાના સમયમાં પૃથ્વીના પેટાળમાં રહેલી ખનિજો, બાકો પ્રાચીન સમયની અંદર બાકો ઘણી બધી ખનિજો છે એ પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલી હતી, પૃથ્વીના પેટાળમાં રહેલી હતી, પણ બાકો એ સમય દરમિયાન એ સંસાધન નહોતું. શું કામ? બાકો ત્યારે બાકો આપણે આપણી બુદ્ધિનો કે બાકો આપણો જ્ઞાનનો ઉપયોગ કર્યો નહોતો, પણ આજે બાકો તેનો ઉપયોગ અને પૃથ્વીના પેટાળમાંથી ખનન પ્રવૃત્તિઓ દ્વારા, ખનન પ્રવિધિઓ દ્વારા બાકો એનો વિકાસ કરવા અથવા વિકાસ કરીને બાકો ઘણું બધું એમ કહી શકાય કે આવા સંસાધનો બાકો છે એ આપણે પ્રાપ્ત કરી શકાય, બાકો જે આપણે બાકો મેળવી શક્યા છે. એનો કહેવાનો મિનિંગ એવો થયો કે પૃથ્વી સપાટી નીચે બાકો જ્યારે ખનિજો હતી બાકો ઉપયોગ કરવાની ક્ષમતા નથી, બાકો આપણી પાસે આવડત નથી, આપણી પાસે બુદ્ધિ નથી, ત્યારે સંસાધન નહોતું. બાકો આજે બુદ્ધિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા બાળકો આપણે એનો ઉપયોગ કરવાની ક્ષમતા પાસે આવી ગઈ. બાકો હવે એ શું બની ગયું? તો કે હવે એ સંસાધન બની ગયું. બાકો એનો મિનિંગ એવો થયો કે પૃથ્વી સપાટી પર બાકો જે કંઈ વસ્તુ છે, જે કંઈ તત્વો છે, એ તત્વો કે વસ્તુનો ઉપયોગ કરવાની બાકો આપણી પાસે વિશિષ્ટ જ્ઞાન હોય અને બાકો બુદ્ધિ હોય ને બાકો એટલે એ વસ્તુ બાકો સંસાધન બને છે. બાકો સંસાધન છે, બરાબર? એ સંસાધનો ને બાકો એની પાસે કેવા પ્રકારના ગુણધર્મો હોવા જોઈએ? તો બાકો એની પાસે બે પ્રકારના ગુણધર્મ છે. બાકો એક બાકો એની ઉપયોગિતા અને બાકો બીજું કહી શકાય એને કે એનામાં રહેલી બાકો જે યોગ્યતા છે, બરાબર? એ યોગ્યતા અને બાકો કહેવાય કે ઉપયોગિતા, યોગ્યતા અને ઉપયોગિતા
આ બંને ગુણધર્મો બાળકો છે એ સંસાધનમાં હોવા જોઈએ બાળકો, તો જ એ સંસાધન બને છે બાળકો. સંસાધન બનવા માટે બાળકો કહી શકાય કે બાળકો 3 પ્રક્રિયા થાય છે. એક માનવી, કુદરત અને સંસ્કૃતિ. બાળકો આ ત્રણેય બાળકો એકબીજા પરસ્પર પ્રક્રિયા બાળકો કરે ને, એ પ્રક્રિયાથી જ બાળકો સંસાધન હંમેશા બનતા હોય છે. તો આ વાતથી બાળકો સંસાધનની ડેફિનેશન વિશે કે સંસાધન કહેવાય કોને. જો બાળકો ત્યાર પછીનો પ્રશ્ન જોશું આપણે હવે કે સંસાધનની ઉપયોગિતા કેટલી, સંસાધનને કોને કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ બાળકો આપણે, તેના વિશે આપણે જોઈએ. સંસાધન છે એ સંસાધનનો અર્થ અને બાળકો એની ઉપયોગિતા, તો એના વિશે આપણે જે પ્રશ્ન જોવાનો છે જોઈએ આપણે બાળકો. સંસાધન બને છે બાળકો. આ વ્યાખ્યા બાળકો આપણે અગાઉ જોઈ ગયા છીએ બાળકો. એની ઉપયોગિતા લઈએ તો એમ કહેવામાં આવે છે ખેતી પ્રવૃત્તિથી માંડી અને ઉદ્યોગ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેને સંસાધનો પર આધાર રાખવો પડે છે. લોકો અહીં શું કીધું જુઓ, ખેતી પ્રવૃત્તિથી માંડી, ખેતી પ્રવૃત્તિ થાય ક્યાં તો કે જમીન. જમીન છે એ કેવું સંસાધન છે? કુદરતી. બાળકો જે આપણને કુદરત દ્વારા પ્રાપ્ત થતું હોય તો એવું કોઈ સંસાધન હોય તો બાળકો લઈ લઈએ બાળકો જમીન સંસાધન. બાળકો જે કુદરત દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. બાળકો અહીંયા કીધું ખેતી પ્રવૃત્તિથી માંડી અને ઉદ્યોગ સુધી. બાળકો ઉદ્યોગોમાં શું જોઈએ તો કાચો માલ જોઈએ. કાચો માલ ક્યાંથી મળે તો કે વિવિધ પ્રકારની પેદાશોમાંથી. દાખલા તરીકે બાળકો ઉદાહરણ લઈએ આપણે, બાળકો અહીં લેવું હોય તો આપણે દાખલા તરીકે કાપડ તૈયાર કરવો હોય ઉદ્યોગની અંદર તો એના માટે રૂ જોઈએ અને એના માટે બાળકો કપાસનું વાવેતર થવું જોઈએ ને એના માટે બાળકો જોઈએ જમીન. તો બાળકો એનો મિનિંગ શું થયો? કાપડ ઉદ્યોગને કાપડ તૈયાર કરવું હોય તો રૂ જોઈએ. બાળકો રૂ છે એ ક્યાંથી મળે તો કપાસમાંથી મળે અને કપાસ છે એ ક્યાં ઉગાડી શકાય બાળકો આપણે તો કે જમીનમાં. તો એનો મિનિંગ એવો થયો કે સંસાધન કયું છે તો કે જમીન સંસાધન. ઉદ્યોગ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાળકો સીધી રીતે અથવા તો કોઈ બીજી રીતે તેનો સંસાધનો પર આધાર રાખવો પડે છે. બાળકો એને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાળકો એના આધાર પર રાખવો પડે છે તો કે એના આધાર બાળકો સંસાધન પર રાખવો પડે છે. બાળકો આવી રીતે સંસાધન બાળકો છે એના મુખ્ય બાળકો 3 ઉપયોગિતા છે આપણે જોવાના. બાળકો 3 ઉપયોગ આપણે જોવાના છે. એક પેલું જોઈએ આપણે બાળકો સંસાધન ખોરાક તરીકે જોઈએ બાળકો આપણે તો કે માનવીની
ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂરી પાડી શકાય છે. દાખલા તરીકે બાળકો લઈએ તો કુદરતી રીતે થતા તો કે શું? તો કે ફળ. ખેતી દ્વારા થતા તો કે શું? વિવિધ પાકો. પછી પાલતુ પશુ દ્વારા મળતું દૂધ અને એમાંથી બનતી એની બનાવટો. સમુદ્રમાંથી મળતા માછલા અને બીજા અન્ય જળચરો અને મધમાખી દ્વારા બનાવવામાં આવતું તો કે શું? તો કે મધ વગેરે દ્વારા માનવીની ખોરાકની જરૂરિયાતો પૂરી પાડી શકાય છે. કોના દ્વારા? તો કે સંસાધનો દ્વારા. કુદરતી રીતે પાકતા ફળ આપણે એમાં એકે પ્રકારની સહયોગિતા નિભાવતા નથી. વૃક્ષ કે ફળનું વૃક્ષ હોય એ જમીન સપાટી પર ઉગે છે. જમીન સપાટી એ કેવું સંસાધન કહેવાય તો કે એ સંસાધન એટલે કુદરતી સંસાધનો. આ કુદરતી સંસાધનો માનવી પોતાની બુદ્ધિ પ્રમાણે જો ઉપયોગ કરે તો એ સંસાધન ગણવામાં આવે છે. કોઈ પણ વસ્તુનો પાલતુ પશુ દ્વારા મળતું દૂધ અને દૂધની બનાવટ બનાવી એમાંથી આપણે ખેતી દ્વારા ઉત્પન્ન થતા પાકો. પાક ઉત્પન્ન થઈ ગયા પછી આપણે દાખલા લઈએ કે ભાઈ ઘઉં ઉત્પાદન કર્યા પછી એમાંથી શું બનાવીએ છીએ? તો ઘઉંમાંથી બને છે રોટલી છે, ભાખરી છે, બરાબર, બ્રેડ છે, બિસ્કિટ છે, બરાબર. આ બધું શેમાંથી બને છે? તો ઘઉંમાંથી. તો એનો મિનિંગ શું થયો? ઘઉં શું બની ગયું? તો ઘઉં છે એ માનવીના ઉપયોગમાં લેવામાં આવતી ચીજ વસ્તુ બની. માનવીએ પોતાની બુદ્ધિ પ્રમાણે એનો ઉપયોગ કર્યો તો શું બની ગયું? તો કે સંસાધન કહેવાય. અહીંયા કીધું બીજું, સમુદ્રમાંથી મળતા માછલાઓ જળચરો કેમાંથી મળે છે? સમુદ્રમાંથી. કેવું કહેવામાં આવે છે એને? તો કે એ સંસાધન એટલે કુદરતી સંસાધનો. મધમાખી દ્વારા બનાવવામાં આવતું મધ જે આપણને મળે છે. આ બધી જે ચીજ વસ્તુઓ છે એ સંસાધન ગણાવી શકીએ છીએ. આપણે આપણા ખોરાકમાં લઈએ છીએ એનો મૂળભૂત જે છે, બરાબર, એ મૂળભૂત આધારમાંથી આપણે આપણી બુદ્ધિ પ્રમાણે ઉપયોગ કરીએ છીએ અને આપણે આપણી જરૂરિયાતને પૂર્ણ કરીએ છીએ ઉપયોગ દ્વારા, બરાબર. તો એમ કહેવામાં આવે છે કે એ બધી વસ્તુ સંસાધન ગણવામાં આવે છે. જે બીજું આપણે એના પછી એ છે સંસાધન કાચા માલ તરીકે. તેમ કહેવામાં આવે બાળકો સંસાધનો ઉદ્યોગમાં કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે. દાખલા તરીકે બાળકો લઈએ આપણે તો
ખેતીમાંથી પ્રાપ્ત થતી સામગ્રી, જંગલોમાંથી મળતી વસ્તુઓ, પાલતુ પશુઓ માંથી મળતી એમ કહેવાય કે માંસ, ચામડું, ઊન વગેરે અને જમીનમાંથી પ્રાપ્ત થતી ખનિજો જે ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. કહેવામાં આવે છે કે સંસાધનો બાળકો છે એ સંસાધનો ઉદ્યોગમાં બાળકો કાચા માલ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. કેવી રીતે? ખેતીમાંથી પ્રાપ્ત થતી સામગ્રી, બાળકો હમણાં વાત કરી આપણે, બાળકો બેકરી ઉદ્યોગ છે એ ચાલશે કેવી રીતે? તો કે જમીન ઉપર ઘઉં ઉગાડીએ, બાળકો એ ઘઉં ઉગેલા છે એનો આપણે વિવિધ વસ્તુ બાળકો એમાંથી બનાવતા જઈએ તો કહેવામાં આવે છે બાળકો જે વિવિધ વસ્તુ બનાવીએ છીએ ને બાળકો, તો એનો મિનિંગ એવો થયો કે એ વસ્તુ બાળકો જે મૂળ વસ્તુ બાળકો એ શું બની આપણા માટે? તો કે સંસાધન બની. શું કામ? બાળકો એ વિવિધ વસ્તુ દ્વારા બાળકો માનવીની જરૂરિયાતો બાળકો આપણે પૂર્ણ કરી શકીએ છીએ. આવી રીતે લઈએ બાળકો, જંગલમાંથી મળતી બાળકો વિવિધ પેદાશો વસ્તુઓ, પાલતુ પશુ દ્વારા મળતા માંસ, ચામડું અને ઊન વગેરે બાળકો ઉદ્યોગ માટે કાચો માલ પૂરો પાડે છે. જમીનમાંથી પ્રાપ્ત થતી બાળકો ખનિજો, ખનિજો પહેલાં સંસાધન નથી. શું કામ? પહેલાં માનવીના ઉપયોગમાં કે માનવીની જરૂરિયાતો જે પૂર્ણ થઈ શકતી નથી. બાળકો એટલું યાદ રાખવાનું કે સંસાધન એટલે શું? તો કે સંસાધન એટલે બાળકો બીજું કાંઈ વસ્તુ નથી. સંસાધન એટલે બાળકો જે વસ્તુ માનવીની જરૂરિયાતને પૂર્ણ કરે અને માનવી બાળકો એનો બુદ્ધિપૂર્વક પોતાના જ્ઞાન દ્વારા જ્ઞાનપૂર્વક ઉપયોગ કરે બાળકો, તો એ બધી વસ્તુ બાળકો શું બને? તો એ બાળકો એ બધી વસ્તુ સંસાધન ગણાય છે. બાળકો આ ખનિજો બાળકો જે શેના માટે કાચો માલ પૂરો પાડે છે? બાળકો ઉદ્યોગ માટેનો કાચો માલ છે પૂરો પાડે છે. બાળકો ત્યાર પછીનો પ્રશ્ન બાળકો લઈએ આપણે, બાળકો ત્યાર પછી લઈએ બાળકો આપણે ત્રીજું સંસાધનનો ઉપયોગ બાળકો લઈએ. તો સંસાધન શક્તિના સંસાધન તરીકે બાળકો એમ કહેવામાં આવે છે કે પેટ્રોલ છે, પેટ્રોલિયમ, કુદરતી વાયુનું આપણે ઘર કે ઉદ્યોગોમાં તેને ઉપયોગમાં બાળકો લઈએ છીએ. બાળકો ઉપયોગમાં લઈએ છીએ બાળકો આપણે અહીંયા લખશું, હજી બાળકો લઈ ગયો અહીંયા કોલસો. બાળકો કોલસો બાળકો આ બધાને બાળકો શું કરીએ બાળકો આપણે? તો કે આ બધાને આપણે ઉપયોગમાં લઈએ છીએ. બરાબર? બાળકો આ બધામાં ઉપયોગમાં લીધું બાળકો આપણે, એમાંથી ઉર્જા મળી, તો બાળકો એમાંથી ઉર્જા મળી તો બાળકો આ બધી વસ્તુ આપણા માટે શું બની? તો કે આ બધી વસ્તુ બાળકો આપણા માટે બની સંસાધન. બાળકો આ સિવાય તો કે આ ઉપરાંત સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા, ભરતી ઓટ,
અને જળ ધોધ. લોકો આમાંથી પણ આપણે ઉર્જા મેળવીએ છીએ. સૂર્યપ્રકાશ દ્વારા, સોલાર મૂકીને બાળકો આપણે ઉર્જા મેળવીએ છીએ. પવનચક્કી દ્વારા બાળકો આપણે ઉર્જા મેળવીએ છીએ. તો બાળકો પવન દ્વારા ઉર્જા મળે છે આપણને, તો બાળકો પવન શું બન્યું આપણા માટે? તો કે સંસાધન ગણાય બાળકો આપણા માટે. સમુદ્રના મોજા આપણા માટે શું ગણાય છે? તો કે સંસાધન ગણાય છે આપણા માટે. ભરતીઓળ શું ગણાય છે આપણા માટે? તો કે સંસાધન ગણાય આપણા માટે સમુદ્ર. જળધોધ બાળકો જે નદીઓ દ્વારા કોઈ ધોધ સ્વરૂપે બાળકો પાણી છે એ વહેડાવીને બાળકો નીચે ટર્બાઇન મૂકીને બાળકો એમાંથી બાળકો જળ વિદ્યુત ઉત્પન્ન આપણે કરીએ છીએ. બાળકો એ બધી વસ્તુ આપણા માટે બનશે બાળકો સંસાધન. તો આવાથી ભારત દેશની અંદર બાળકો સંસાધનો બાળકો છે એ સંસાધનો બાળકો જે ઉપયોગ છે બરાબર, એ સંસાધન બાળકો 3 ઉપયોગિતા છે રહેલી છે. એક ખોરાક તરીકે, બીજું કાચો માલ તરીકે બાળકો પૂરી પાડે છે, અને ત્રીજું શક્તિના સંસાધન તરીકે. બાળકો આજે આપણે મુખ્ય 3 ઉપયોગ વિશે વાતચીત કરી છે બાળકો. હવે બાળકો ત્યાર પછીના લેક્ચરની અંદર બાળકો આપણે સંસાધનના પ્રકાર કેટલા છે બાળકો, એ સંસાધનના પ્રકાર વિશે બાળકો આપણે અભ્યાસ કરવાનો છે. આજે બાળકો આજે કઈ વસ્તુ બાળકો છે તમારે તમારી પાકી બુકની અંદર બાળકો લખી લેવાનો બાળકો છે. અહીંથી બાળકો પ્રશ્ન સ્ટાર્ટ થશે. બાળકો આગળ તમને સમજાવ્યું છે એ ખાલી માત્ર એની ડેફિનેશન છે બાળકો, ખાલી બાળકો એની પ્રસ્તાવના છે, ખાલી સમજવા માટે છે કે સંસાધન કહેવાય કોને, સંસાધન છે શું બાળકો, એના વિશે તમને સમજાવેલું હતું. પણ એ લખવાનું તમારે નથી, ખાલી માત્ર જોવાનું છે બાળકો, અને બાળકો અહીંથી બાળકો તમારે લખવાની શરૂઆત કરવાની છે. આજે અહીંયા સુધી. આવતા લેક્ચરની અંદર બાળકો આપણે એના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. જય હિન્દ, અસ્તુ.